આ તરફ સાબરકાંઠા જિલ્લાના તલોદમાં તસ્કરો બેખૌફ બન્યા છે. તલોદમાં વધુ 2 સ્થળોએ તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો ત્રાટક્યાની ઘટના બનતા જ સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો. આપણે જણાવી દઈએ કે તલોદમાં એક જ રાતમાં અજાણ્યા ચોર ઈસમો 3 ગોડાઉનના તાળા તોડી ₹1.16 લાખની મત્તાની તસ્કરી કરી ગયા અને આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો 2 તસ્કરીની ઘટના તલોદમાં પ્રકાશમાં આવી ગઈ, જેમાં વિશ્રામ ગૃહની બાજુમાં આવેલ મહાવીર આઈસ મિલ કમ્પાઉન્ડમાંથી 1 વ્હીકલ અને 3 મોબાઈલની તસ્કરી થઈ છે. જ્યારે બીજા બનાવમાં તલોદ ગામ જવાના માર્ગ ઉપર કબીર ટેકરીની સામે રહેતા શામળભાઈ બી પટેલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરના દરવાજાનો નકૂચો તોડીને ઘરમાં પ્રવેશી તિજોરી સહિત ફર્નિચરને નુકસાન કરી ₹25,000નું નુકસાન કરી ચોરો ફરાર થઈ ગયા. જોકે આ બંધ મકાનમાં તસ્કરોએ ચોરી કરવાના પ્રયાસોમાં કંઈ માલમત્તા હાથ નહીં લાગતા તસ્કરોનો ફેરો જાણે ફોગટ ગયો હતો. તસ્કરોએ કરેલા ચોરીના પ્રયાસમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અને આ બંને બનાવ મામલે તલોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.